દિવાળી પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને લોકો પણ દર વર્ષે દિવાળી પર્વની ધામધૂમપૂર્વક પરિવાર સાથે ઉજવણી પણ કરતા હોય છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે। ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ખેડૂતોએ સૌથી વધુ મગફળી પાકનું સારા ભાવની આશાએ વાવેતર કર્યું હતું, પરંતુ ભારે વરસાદ થવાના કારણે મગફળી પાકમાં મોટું નુકસાન થતાં ખેડૂતોને 50% કરતાં વધુનું નુકસાન થતાં આ વર્ષે ભારે વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે। શું કહી રહ્યા છે આ જિલ્લાના ખેડૂતો, આવો જાણીએ। હું આખોલ નાનીનો ગામ નાનીનો મકવાણા માધાભાઈ અરજણભાઈ બોલું છું। મારે આ વખતે મગફળીનો ઉત્પાદન જે કરેલ એમાં 50%થી ઓછો ઉત્પાદન નીકળ્યું છે। મગફળીના ભાવ પૂરતા મળતા નથી। દિવાળી જેવો તહેવાર છે અને અમને 900થી 950 ભાવ મળે છે મગફળીના। અમારે દિવાળી શું કરવી અને ખેડૂતોને પોસાય એમ નથી। જે હતો આવક એના કરતાં 50% ઓછો છે। કારણ શું છે? કારણ છે કે વરસાદ વધારે વરસ્યો એના માટે અમને પોસાતું નથી અને અમારું ઉત્પાદન હાવ ઘટી ગયું છે। એટલે સરકાર કંઈક આનો વિચારણા કરીને અમને પૂરતા ભાવ પોષણ ભાવમાં અમને 1400થી 1500 ઓછામાં ઓછા ભાવ મળે ત્યારે અમને પાલવે, એના સિવાય અમને પોસાતું નથી। વર્ષે તો સારા ભાવ હતા અને સારું ઉત્પાદન હતું। આ વખતે 50% ઉત્પાદન છે। 12-13 હજાર રૂપિયા ખર્ચો થાય છે અમને 1 વીઘામાં। મેં 8 વીઘા વાવી છે। હવે મને આના 50% ઉત્પાદન મળ્યું નથી અને અમે ઓછા ભાવ। દિવાળી તહેવાર હા ઓછો કઈ આમાં ઓછા ભાવમાં અમને દિવાળી કઈ રીતે મનાવવા? એટલે અમારી સરકારને વિનંતી છે કે આના કંઈક અમને પોષણક્ષમ ભાવ મળે અને અમને કંઈક રાહત કરે એવું અમે વિચારીએ છીએ। ડીસા માર્કેટયાર્ડમાં ચોમાસા મગફળીની આવક શરૂ થઈ ગઈ છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 7 લાખ કરતાં વધુ બોરીની ઘટ જોવા મળી રહી છે, કારણ કે ભારે વરસાદના કારણે મગફળી પાકમાં ઉત્પાદનમાં ઘટાડો થતાં મગફળીની આવકમાં ઘટાડો થયો છે અને ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ પણ મળી રહ્યા નથી। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા એ ઉત્તર ગુજરાતના ઊંઝા પછીનું બીજા નંબરનું માર્કેટયાર્ડ છે। અહીં મુખ્યત્વે મગફળી, બાજરી અને રાજગરાની આવક હોય છે। એ દરમિયાન લગભગ ચોમાસા અને ઉનાળા દરમિયાન મગફળીની મગફળ પ્રમાણમાં આવક હોય છે। બનાસકાંઠા જિલ્લામાં મગફળીના વાવેતરની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે કુલ 1,63,984 હેક્ટરની અંદર મગફળીનું વાવેતર થયેલ છે, જ્યારે ડીસા તાલુકામાં 34,159 હેક્ટરની અંદર વાવેતર થયેલ છે। ભાવની વાત કરવામાં તો ગઈ સાલ આવક ચોમાસા દરમિયાન 22,56,322 બોરીનું નોંધાયેલી હતી અને એવરેજ ભાવ 1100 રૂપિયાના નોંધાયેલા હતા। ચાલુ વર્ષે ખેડૂતોને ઉનાળાની સિઝન દરમિયાન કમોસમી વરસાદ થવાથી પાકને ભયંકર પ્રમાણમાં નુકસાન થયેલ। તે બાદ ચોમાસું વાવેતર પણ વરસાદના કારણે નહિવત પ્રમાણમાં થયેલ છે અને જે પાકનું ઉત્પાદન થયેલ છે તેમાં જે પાકની ગુણવત્તા છે, જે ક્વોલિટી છે એ જળવાઈ રહેલ નથી, જેથી હાલના તબક્કે ઉત્પાદન ખૂબ જ ઓછા પ્રમાણમાં છે। ગત વર્ષની સરખામણીએ આજ દિન સુધીમાં બજાર સમિતિમાં 2,68,667 બોરીની અત્યારે આવક થયેલ છે, જ્યારે ગત વર્ષે આ સમય દરમિયાન 9,02,628 બોરીની આવક નોંધાયેલી હતી, જેથી લગભગ 7 લાખ બોરીની આવક ઘટાડો થયેલ છે। ચાલુ વર્ષે ઉત્પાદન ઓછું થવાથી માર્કેટયાર્ડની અંદર જે ગત વર્ષે આવક થયેલી હતી તેનાથી લગભગ 50% આવક થાય એવી શક્યતા છે। ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે તેવા બજાર સમિતિ દ્વારા પૂરા પ્રયત્નો કરવામાં આવી રહેલ છે। સરકારશ્રીએ ટેકાના ભાવ જાહેર કરેલ છે, પરંતુ હજી ખરીદી શરૂ થયેલ નથી। એ સમય દરમિયાન લગભગ મોટાભાગનો માલ ખેડૂતો ખુલ્લા બજારની અંદર પોતાનો માલ વેચશે અને બજાર સમિતિ એ માટેની સુચારુ વ્યવસ્થા કરેલી છે। ગત વર્ષ કરતાં એવરેજ ભાવ જળવાઈ રહેલ છે। ગત વર્ષે એવરેજ ભાવ 1,100 રૂપિયા હતા, જ્યારે અત્યારે એવરેજ ભાવ 1,140 રૂપિયા છે, 1,400 રૂપિયા, પરંતુ ઉત્પાદન અને એની ગુણવત્તા પૂરતા પ્રમાણમાં જોવા મળી નથી, જેથી વેપારીઓ પણ એની ખરીદીની અંદર ઓછો રસ દાખવી રહ્યા છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારશ્રીએ ટેકાના ભાવ પણ જાહેર કરેલ છે। ટૂંક સમયમાં લગભગ એની ખરીદી શરૂ કરવામાં આવશે। બજાર સમિતિએ ખુલ્લા બજારની જે વ્યવસ્થા છે એમાં પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે તે માટે બજાર સમિતિએ પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરી છે, વેપારીઓને પ્રોત્સાહિત કરે છે અને ખેડૂતોને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને દિવાળીના તહેવારો દરમિયાન તેમનો માલ પૂરતા પ્રમાણમાં વેચાણ થઈ જાય અને એના રોકડા નાણાં મળી જાય એવી તમામ પ્રકારની વ્યવસ્થા બજાર સમિતિ દ્વારા કરવામાં આવેલ છે।